નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા ડીસામાં શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ દેવી પૂજક વાસ ખાતે આવેલી મેસર્સ માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર તથા ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એલ. ગુર્જર અને કે.કે. ચૌધરી દ્વારા પેઢીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ લૂઝ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું. તંત્ર દ્વારા પેઢીમાંથી લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ગુણવત્તા ચકાસણી માટે આ નમૂનાઓ સરકારી ફૂડ લેબોરેટરીમાં ફૂડ એનાલિસિસને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂનાઓ લીધા બાદ પેઢી ખાતે બાકી રહેલો 434 કિલોગ્રામ લૂઝ ઘીનો જથ્થો, જેની કિંમત ₹2,49,550 છે, જેને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો. પેઢીના માલિક પ્રકાશકુમાર બ્રજરાજ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાતા તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.